brought to you by V-Guard. તો સાધુઓની લંપટ લીલાઓ સામે હવે ભક્તોમાં રોષ છે। વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોના ધરણાના સમાચાર મળી રહ્યા છે। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ ધરણા કર્યા છે। લંપટ સાધુને ભગાવો, વડતાલ ગાદી બચાવો આવા નારા લાગ્યા છે। એક સાધુનો અશ્લીલ વિડીયો પણ વાયરલ થયો છે। વડોદરાની એક યુવતીએ પણ એક સાધુ વિરુદ્ધ નોંધાવી છે દુષ્કર્મની ફરિયાદ। તો જે સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને હવે શ્રદ્ધાળુમાં ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે। જે એક સમિતિ છે તેમના દ્વારા આ મામલે જે ધરણા છે તે કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે એક સાધુ પર દુષ્કર્મના આરોપ લાગ્યો છે અને આ તમામની વચ્ચે હવે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો ધરણા પર બેસી ગયા છે। ભક્તો ધૂન બોલાવી રહ્યા છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ સાથે જોડાયેલા તમામ લોકો અને તેમની સાથે અન્ય ભક્તો પણ જોડાયા। લંપટ સાધુને ભગાવો અને વડતાલ ગાદી બચાવો આ પ્રકારના નારા અને પોસ્ટર સાથે લોકો હવે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આપણે કહી દઈએ કે પાછલા દિવસોમાં જે પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે તેને લઈને આ પ્રકારનો રોષ અત્યારે સામે આવ્યો છે। સાધુઓની લંપટ લીલાઓ સામે હવે ભક્તોમાં રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસીએ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, વિગતો। બીજું સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા મહિનાઓથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓનો વિડીયો વાયરલ થયો હતો। થોડા દિવસ પહેલા જ વાડી પોલીસ મથકમાં એક યુવતી દ્વારા એક સાધુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ મુદ્દાઓને લઈને આજે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના સભ્યો એકત્ર થયા હતા, મંદિર પરિસરમાં એકત્ર થયા હતા અને તેમના દ્વારા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। લંપટ સાધુઓને ભગાડો, વડતાલની ગાદી બચાવવાની માંગ, પ્રાઇવેટ સંસ્થાઓ ભગાવો, વડતાલ ગાદીને બચાવોને અને નરાધમ સાધુઓને ભગાડવાની માંગ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આટલા બધા સાધુઓ વિરુદ્ધ આ પ્રકારનું જે ફરિયાદો સામે આવી હોવા છતાં પણ ગાદી દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા અથવા મીડિયા સામે કોઈ પણ પ્રકારના નિવેદનો ન કરવામાં આવતા હરિભક્તોની અંદર પણ હવે રોષ પ્રગટી રહેલો જોવા મળી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે આજે મોટી સંખ્યામાં જે હરિભક્તો છે તે વડતાલ સ્વામિનારાયણ મંદિરની અંદર એકત્ર થયા છે અને મુખ્ય કોઠારીને મળવાની માંગ કરી છે। જો કે મંદિર પરિસરની અંદર વડતાલ પોલીસના અધિકારીઓ સહિત કેટલાક ખાનગી બોડીગાર્ડને પણ મૂકી દેવામાં આવે છે, જેથી